શરૂઆત થઈ હશે, કે જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. આદિલ મંસૂરીના ગઝલની રજૂઆત વિશેના પ્રથમ શેરથી જ આપણે પ્રારંભ કરીએ છીએ કે કવિતા શું છે. કવિતા દીપક પ્રગટવાનો અવાજ છે. કવિતા તારાના ટમટમવાનો અવાજ છે. એ ક્યારે સાંભળી શકાય કે દીપક પ્રગટવાનો અવાજ જે હોય તે સાંભળવા માટેના સર્વા કાન જોઈએ. આવા સર્વા કાન લઈને સુદામા દ્વારમાં જો હોઈએ તો શબ્દમાંથી પીંછાનો ફરફરાટ આપણને સંભળાશે. અને આ પીંછાનો જો ફરફરાટ સંભળાય તો શું થાય? અમરેલીનો એક કવિ અરવિંદ ભટ્ટ એમ કહે છે કે એક પીંછું મોરનું શોધતા શોધતા, કે એક પીંછું મોરનું શોધતા શોધતા છેક પહોંચી જવાયું છે ગોકુળમાં. તો આ શબ્દોના પીછાઓ જ્યારે કવિઓ તરતા મૂકશે ત્યારે અહીં જરૂર ગોકુળ ઊભું થશે અને ત્યારે સર્જાશે શું? તો અમરેલીનો જ એક બીજો કવિ રમેશ પારેખ એમ કહે છે કે મધનો રેલો થઈ ગઈ રાતો, કે મધનો રેલો થઈ ગઈ રાતો, ક્ષણો કપૂરના દીવા થઈ ગઈ. આ કપૂરના દીવાઓ પ્રગટે ત્યારે એમાં સૌની વય ઓગળી જતી હોય છે. ચંદ્રકાંત દત્તાણી નામના પોરબંદરના એક કવિએ કહ્યું છે કે હૃદય વસે છે સમય અમારો, હૃદય વસે છે સમય અમારો, અમને ના કઈ ઉંમર જેવું. તો આજે આ સૌની ઉંમર યુવાની છે, કારણ કે અહીં કવિ સંમેલન છે. આ કવિ સંમેલનમાં ભાવ તો હંમેશા રુજુથી શરૂઆત થાય. તો એક કવિ એમ કે છે કે મને મારી રુજુતામાં બહુ તકલીફ પહોંચી છે. રુજુ થવું સૌથી અઘરું છે, કડક જલ્દી થઈ શકાશે. કે મને મારી રુજુતામાં બહુ તકલીફ પહોંચી છે, સફળ તો છું સફળતામાં બહુ તકલીફ પહોંચી છે. જુનાગઢથી આવતા કવિશ્રી પ્રફુલ્લ નાણાવટી આમ કહે છે, વ્યવસાય વકીલ છે, તેમની ગઝલો આપણને સંભળાવશે. કવિશ્રી પ્રફુલ્લ નાણાવટી. એક ગઝલ છે. કોઈ દોડે કોઈ ચાલે જેવી જેની મોજ, કોઈ દોડે કોઈ ચાલે જેવી જેની મોજ, કોઈ ઘરને ખૂણે માલે જેવી જેની મોજ, કોઈ દોડે કોઈ ચાલે જેવી જેની મોજ, કોઈ ઘરને ખૂણે માલે જેવી જેની મોજ. શેર છે. કોઈ ફક્કડ કોઈ ફિતુરી કોઈ વર્ણાગી વેશ, કોઈ ફક્કડ કોઈ ફિતુરી કોઈ વર્ણાગી વેશ, કોઈ ઉબડક હાલ હવાલે જેવી જેની મોજ. શેર છે. કોઈ પૂરી સમજણપૂર્વક કોઈ કુતૂહલતાથી, કોઈ પૂરી સમજણપૂર્વક કોઈ કુતૂહલતાથી, કોઈ પીએ ખોટા ખ્યાલે જેવી જેની મોજ. ચિત્રકૂટના ઘાટે કોઈ બેસી તિલક કરતા, ચિત્રકૂટના ઘાટે કોઈ બેસી તિલક કરતા, કોઈ નાચે છે કરતાલે જેવી જેની મોજ. ચિત્રકૂટના ઘાટે કોઈ બેસી તિલક કરતા, કોઈ નાચે છે કોઈ કરતાલે જેવી જેની મોજ. કોઈ ફકત બસ સરવાળાને સરવાળામાં રાચે, કોઈ ફકત બસ સરવાળાને સરવાળામાં રાચે, શબ્દોનો કોઈ પાલવ ઝાલે
જેવી જેની મોજ. કોઈ ફકત બસ સરવાળાને સરવાળામાં રાચે, શબ્દોનો કોઈ પાલવ ઝાલે, જેવી જેની મોજ. કહેવત છે કે બુદ્ધિ અળગી અળગી ભાલે ભાલે. કહેવત છે કે બુદ્ધિ અળગી અળગી ભાલે ભાલે, કોઈ આંખે આંજે તો કોઈ ગાલે, જેવી જેની મોજ. કહેવત છે કે બુદ્ધિ અળગી અળગી ભાલે ભાલે, કોઈ આંખે આંજે તો કોઈ ગાલે, જેવી જેની મોજ. પ્રફુલ્લ સૌ સહિયારું ચાલે એવી આશા સાને. પ્રફુલ્લ સૌ સહિયારું ચાલે એવી આશા સાને, સૌસની રીતે સૌ ચાલે એવી જેની મોજ. કોઈ દોડે કોઈ ચાલે જેવી જેની મોજ, કોઈ ઘરને ખૂણે માલે જેવી જેની મોજ. બીજી ગઝલ છે કે વ્યક્ત થાવું છે મને વિસ્તાર દે. વ્યક્ત થાવું છે મને વિસ્તાર દે, હાથ દે થોડી ઘણી પગથાર દે. વ્યક્ત થાવું છે મને વિસ્તાર દે, હાથ દે થોડી ઘણી પગથાર દે. શેર છે કે ક્યાં કહું છું કે ભર્યો દરબાર દે. ક્યાં કહું છું કે ભર્યો દરબાર દે, પણ પરત મારો મને સુનકાર દે. ક્યાં કહું છું કે ભર્યો દરબાર દે, પણ પરત મારો મને સુનકાર દે. આપણે શું હોય બીજી આપ લે. આપણે શું હોય બીજી આપ લે, શબ્દ લે શબ્દનો ધબકાર દે. આપણે શું હોય બીજી આપ લે, શબ્દ લે શબ્દનો ધબકાર દે. હોય છાનું કે છતું જે હોય તે, હોય છાનું કે છતું જે હોય તે, કંઈક તો આ છોતરો અણસાર દે. હોય છાનું કે છતું જે હોય તે, કંઈક તો આ છોતરો અણસાર દે. એક સિક્કો ઉછળે બસ ત્યાં સુધી, એક સિક્કો ઉછળે બસ ત્યાં સુધી, બેસવાનું તારી હારોહાર દે. એક સિક્કો ઉછળે બસ ત્યાં સુધી, બેસવાનું તારી હારોહાર દે. વ્યક્ત થાવું છે મને વિસ્તાર દે, હાથ દે થોડી ઘણી પગથાર દે. છેલ્લી ગઝલ સંભળાવું છું કે આંખો ઉઘાડું તો બધે અજવાસમાં તમે. આંખો ઉઘાડું તો બધે અજવાસમાં તમે, આંખો મીચ્યું ને તેજના આભાસમાં તમે. આંખો ઉઘાડું તો બધે અજવાસમાં તમે, આંખો મીચ્યું ને તેજના આભાસમાં તમે. શેર છે કે અમને છબીનો મોહ હવે સહેજ પણ નથી. અમને છબીનો મોહ હવે સહેજ પણ નથી, ઘૂંટાઈ રહ્યા ફક્ત શ્વાસો શ્વાસમાં તમે. અમને છબીનો મોહ હવે સહેજ પણ નથી, ઘૂંટાઈ રહ્યા ફક્ત શ્વાસો શ્વાસમાં તમે. જે અકબંધ છે એ ચિત્ર હજુ એ સ્મૃતિ પટે. અકબંધ છે એ ચિત્ર હજુ એ સ્મૃતિ પટે, તાળી દીધી તી પ્રેમથી જે રાસમાં તમે. અકબંધ છે એ ચિત્ર હજુ એ સ્મૃતિ પટે, તાળી દીધી તી પ્રેમથી જે રાસમાં તમે. જોકે હરેક ફૂલની સુગંધ છે અલગ. જોકે હરેક ફૂલની સુગંધ છે અલગ, કિંતુ બધાએ ફૂલની સુવાસમાં તમે. જોકે હરેક ફૂલની સુગંધ છે અલગ, જોકે હરેક ફૂલની સુગંધ છે અલગ, કિંતુ બધાએ ફૂલની સુવાસમાં તમે. ને મારી ગઝલની એ જ તો વિશેષતા રહી. મારી ગઝલની એ જ તો વિશેષતા રહી, શબ્દો બધા સરળ ને વળી પ્રાસમાં તમે. કોઈ નાચે છે કરતાલે જેની જેવી મોજ. કે કોઈ નાચે છે કરતાલે જેની જેવી મોજ, શબ્દોનો કોઈ પાલવ ઝાલે જેની જેવી મોજ. તો શબ્દોના પાલવથી આપણે ક્યાં સુધી ગયા? એક અશરફ ડબાવાલા નામના કવિ કહે છે કે કાગળની સાથે વાત ગમે ત્યારે થઈ શકે. કે કાગળની સાથે વાત ગમે ત્યારે થઈ શકે, શાહી કઈ સૂરજ નથી કે સાંજે ઢળી શકે. અરવિંદનો એક શેર યાદ આવે છે કે શબ્દના દ્વાર ખોઈ બેઠો છું.
કે શબ્દના દ્વાર ખોઈ બેઠો છું, સાવ ઘરબાર ખોઈ બેઠો છું. તો એક કવિ એમ કે છે કે આ ટોળે ટોળા શબ્દો ને આ ભાષાની કમનીય છટા, કે આ ટોળે ટોળા શબ્દો ને આ ભાષાની કમનીય છટા મારી ભીતર ઉજવી ઉત્સવ ચોમેર ગુલાલ ઉડાડે છે. તો આ ચોમેર ગુલાલ જેના શબ્દોથી ઉડે છે તેવા યુવાન કવિ જુનાગઢમાં મહિલા કોલેજમાં પ્રાધ્યાપક છે, ગુજરાતીના લેક્ચરર છે, તે કવિશ્રી વીરુ પુરોહિત. વીરુભાઈ. ગઝલ રજૂ કરું છું. શેર છે: હતો અનહદ છતાં પળમાં પ્રતીતિ થઈ કે ખૂટ્યો છે. હતો અનહદ છતાં પળમાં પ્રતીતિ થઈ કે ખૂટ્યો છે. મને તો જન્મ જન્માંતરથી આ શ્વાસે જ લૂંટ્યો છે. હતો અનહદ છતાં પળમાં પ્રતીતિ થઈ કે ખૂટ્યો છે. મને તો જન્મ જન્માંતરથી આ શ્વાસે જ લૂંટ્યો છે. હજી ગુંજ્યા કરે છે રગ રગે ભીનો ને તાજો તમ. હજી ગુંજ્યા કરે છે રગ રગે ભીનો ને તાજો તમ. તમે કેવો ન જાણે આ અનાહત નાદ ઘૂંટ્યો છે. હજી ગુંજ્યા કરે છે રગ રગે ભીનો ને તાજો તમ. તમે કેવો ન જાણે આ અનાહત નાદ ઘૂંટ્યો છે. વછૂટે કંઈક મારામાંથી ઘેટાં જેમ અનહદ પણ. વછૂટે કંઈક મારામાંથી ઘેટાં જેમ અનહદ પણ. વછૂટે કંઈક મારામાંથી ઘેટાં જેમ અનહદ પણ. તું સામે પાર ઘોડા પૂર છે ને પુલ તૂટ્યો છે. વછૂટે કંઈક મારામાંથી ઘેટાં જેમ અનહદ પણ. તું સામે પાર ઘોડા પૂર છે ને પુલ તૂટ્યો છે. શિવાલય આ છે એને આંગણે ભેટી રડી લઈએ. શિવાલય આ છે એને આંગણે ભેટી રડી લઈએ. હતો જે એક અહીંયા લગ બીજો પણ માર્ગ ફૂટ્યો છે. શિવાલય આ છે એને આંગણે ભેટી રડી લઈએ. હતો જે એક અહીંયા લગ બીજો પણ માર્ગ ફૂટ્યો છે. હતો અનહદ છતાં પળમાં પ્રતીતિ થઈ કે ખૂટ્યો છે. મને તો જન્મ જન્માંતરથી આ શ્વાસે જ લૂંટ્યો છે. બીજી એક ગઝલ: અર્ધો પરધો આભાસ પરિચય વગર બધું જ પમાળે છે. અર્ધો પરધો આભાસ પરિચય વગર બધું જ પમાળે છે. છે મબલખ લથબથ શ્વાસ કોક તો ગેડી દડે રમાડે છે. છે મબલખ લથબથ શ્વાસ કોક તો ગેડી દડે રમાડે છે. સરસવના દાણા પેઠે મૂકી સમય હરણના શિંગ ઉપર. સરસવના દાણા પેઠે મૂકી સમય હરણના શિંગ ઉપર. એક પતંગિયું એને પડછાયે બેસી અલખ જગાડે છે. એક પતંગિયું એને પડછાયે બેસી અલખ જગાડે છે. આ કોણ ઊભીને દરવાજે કરગરે લઈ એક નામ સતત. આ કોણ ઊભીને દરવાજે કરગરે લઈ એક નામ સતત. એ નામ નથી મારું તો પણ તું વીણ ચાલીએ પહોંચાડે છે. છે આંખો યમુના કદંબ કીકી પાપણ ગોપી વૃંદ અને. છે આંખો યમુના કદંબ કીકી પાપણ ગોપી વૃંદ અને. હોવું છે મુશળધાર રગે રગ શીડું શીડું દજાડે છે. આ ટોળે ટોળા શબ્દો ને આ ભાષાની કમનીય છટા. આ ટોળે ટોળા શબ્દો ને આ ભાષાની કમનીય છટા
મારી ભીતર ઉજવી ઉત્સવ ચોમેર ગુલાલ ઉડાડે છે. અર્ધો પરધો આભાસ પરિચય વગર બધું જ પમાડે છે મબલક લથબથ શ્વાસ કોક તો ગેડી દડે રમાડે છે. એક પતંગિયું એને પડછાએ બેસી અલખ જગાડે છે. શું શબ્દોની શક્તિ છે કે એક પતંગિયું એને પડછાએ બેસી અલખ જગાડે છે. તો એ કવિ હતા વીરુ પુરોહિત. નોંધાઈ નથી એક પણ પંખીની હાજરી, ટહુકાનું તીર્થધામ કુંજો ઉદાસ છે. પણ અહીં તો કેટલા બધા પંખીઓની હાજરી છે, એટલે ઉલ્લાસ છે. તો એમ કે છે કે સત્યના ઉડતા ચાલ્યા ધૂપ. તો એક નિદા ફાજલીનો એક દુઓ યાદ આવે છે. ધૂપ વિશે એમણે સરસ કહ્યું છે કે અચ્છી સંગત બેઠકર સંગી બદલે રૂપ. કે अच्छी संगत बैठकर संगी बदले रूप, जैसे मिलकर आम से मीठी हो गई धूप. कि अच्छी संगत बैठकर संगी बदले रूप, जैसे मिलकर आम से मीठी हो गई धूप. तो राकेश शर्मा नामનો એક નવોદિત કવિ શું કહે છે કે ये दीवारे दुनिया बनी मोम से है. कि ये दीवारे दुनिया बनी मोम से है, जरा प्यार की गर्मी आ दीजिएगा. કારની કવિતા ઉપરથી કાર સેવા યાદ આવે છે. પણ આપણે ફરીથી ગનીનો એક શેર છે કે જીવન જાણે રાધાની મટકી સમૂહ છે. કે જીવન જાણે રાધાની મટકી સમૂહ છે અને ભાગ્ય છે કૃષ્ણની કાકરી સમ. જીવન જાણે રાધાની મટકી સમૂહ છે અને ભાગ્ય છે કૃષ્ણની કાંકરી સમ. રસીલી રમત છે, કોઈ સાચવે છે, કોઈ ભાંગવાના પ્રયત્નો કરે છે. તો એકવાર આ ફૂલો ઉપરથી મને એક શેફનો શેર આવે છે કે એકવાર ફૂલો સમો દેખાવ કર્યો તો મેં. કે એકવાર ફૂલો સમો દેખાવ કર્યો તો મેં, આ એની અસર છે કે કરમાઈ રહ્યો છું હું. તો એમ કે દોસ્ત હવે સંભળાવ ગઝલ બહુ એકલવાયું લાગે છે. કે દોસ્ત હવે સંભળાવ ગઝલ બહુ એકલવાયું લાગે છે, મૂક હથેળીમાં મલમલ બહુ એકલવાયું લાગે છે. જુદી જુદી રીતે સૌને એકલવાયું લાગતું હોય છે, એને વ્યક્ત કરવાની પ્રક્રિયા એ જ કવિતા છે. તો એક એવો પ્રવાસી શું કહે છે કે ઓ નગરજન હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી. કે ઓ નગરજન હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી, લાગણી નામે હવેલી ક્યાં ખડી છે. તો લાગણી નામે હવેલી ક્યાં ખડી છે. એ પોતાને ભલે થાક્યો કે છે, પણ કવિતાનો ગઝલનો તરવેરીયો પ્રવાસી છે. જુનાગઢથી આવે છે કવિ શ્રી શ્યામ સાધુ. ગઝલના અનેક મૂડ હોય છે. વેદનામય પ્રેમમાં ગઝલ પ્રાર્થનાનું સ્વરૂપ બની જાય છે. ફારસીમાંથી ગુજરાતીમાં ઉતરી આવેલી આ ગઝલ એની પ્રાર્થના રૂપે જ અહીં રજૂ કરી છે. અચાનક યાદ પંખીથી ઉડાયું છે, અચાનક યાદ પંખીથી ઉડાયું છે, બીજું આકાશ આંખે ઉઘડી આવ્યું છે. અચાનક યાદ પંખીથી ઉડાયું છે, બીજું આકાશ આંખે ઉઘડી આવ્યું છે. તમે ખુશ્બોથી આગળ જઈને બેઠા છો, તમે ખુશ્બોથી આગળ જઈને બેઠા છો, તમારું સુખ તો ફૂલોથી સવાયું છે. તમે ખુશ્બોથી આગળ જઈને બેઠા છો, તમારું સુખ તો ફૂલોથી સવાયું છે. બધી બિસ્માર રાતોને ભૂલી જાઓ, બધી બિસ્માર રાતોને ભૂલી જાઓ, ભૂલી જાઓ કણસતું વહાણું વાયું છે. બધી બિસ્માર રાતોને ભૂલી જાઓ, ભૂલી જાઓ કણસતું વહાણું વાયું છે. અરે મને ક્યાં ખ્યાલ છે
વિહવળ ઊભો છું હું. મનોજભાઈ, મને ક્યાં ખ્યાલ છે વિહવળ ઊભો છું હું, નહીંતર આપની સામે ઊભાયું છે. મને ક્યાં ખ્યાલ છે વિહવળ ઊભો છું હું, નહીંતર આપની સામે ઊભાયું છે. और કશુંક ઝાકળના જેવું કંઈક ઝળકે છે. કશુંક ઝાકળના જેવું કંઈક ઝળકે છે. અમારા મન ઉપર આ શું છવાયું છે? કશુંક ઝાકળના જેવું કંઈક ઝળકે છે. અમારા મન ઉપર આ શું છવાયું છે? અચાનક યાદ પંખીથી ઉડાયું છે. બીજું આકાશ આંખે ઉઘડે આવ્યું છે. બીજી રચના છે. ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે. ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે. ક્યાંક તારી યાદની મોસમ લડી છે. ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે. ક્યાંક તારી યાદની મોસમ લડી છે. અર દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો. દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો. આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે. દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો. આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે. પંખીઓના ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે. પંખીઓના ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે. ઓ હૃદય, બોલો કે આ કેવી ઘડી છે? પંખીઓના ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે. ઓ હૃદય, બોલો કે આ કેવી ઘડી છે? આવ મારા રેશમી દિવસોના કારણ, આવ મારા રેશમી દિવસોના કારણ. જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે. આવ મારા રેશમી દિવસોના કારણ. જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે. રો નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી. ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી. લાગણી નામે હવેલી ક્યાં ખડી છે? ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી. લાગણી નામે હવેલી ક્યાં ખડી છે? ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે. ક્યાંક તારી યાદની મોસમ રડી છે. તમે ખુશ્બોથી આગળ જઈને બેઠા છો. તમે ખુશ્બોથી આગળ જઈને બેઠા છો. તમારું સુખ તો ફૂલોથી સવાયું છે. તો ફૂલો વિશે એક નવોદિત કવિયત્રી શું કહે છે? ગીતા મુનશી નામની કવિયત્રી કહે છે કે ફૂલને ખીલવું હતું, ફૂલને ખીલવું હતું, સૂર્યને ઉગવું પડ્યું. તો આ બધી વાતને રમેશ કેવી રીતે કહે છે કે વળગી છે ક્યાંક ક્યાંક ખરેલા ફૂલોની ગંધ. કે વળગી છે ક્યાંક ક્યાંક ખરેલા ફૂલોની ગંધ. નહીં તો શું છે આ ઘરમાં મને જેની મમત હોય? વળગી છે ક્યાંક ક્યાંક ખરેલા ફૂલોની ગંધ. નહીં તો શું છે આ ઘરમાં મને જેની મમત હોય? તો મનોજ ખંડેરિયા શું કે છે કે ફૂલો એ બીજું કંઈ નથી, પગલા વસંતના. કે ફૂલો એ બીજું કંઈ નથી, પગલા વસંતના. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના. તો જેના શબ્દોમાં પણ વસંત છે એવા કવિશ્રી મનોજ ખંડેરિયા. એનો વિશેષ પરિચય સૌને છે, આપતો નથી. ગઝલ છે. પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને. પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને કે હાથ આખે આખો બળે એમ પણ બને. અહીં નરસિંહના કથા છે. નરસિંહ મહેતાએ શિવનું તપ કર્યું ને શિવ પ્રસન્ન થયા અને કહ્યું કે માગ. તો નરસિંહ તો કવિ હતો, માગે તો એ કવિની રીતે માગે ને. એટલે એણે કહ્યું કે તમને જે વલ્લભ હોય દુર્લભ એ આપો. તમને જે વલ્લભ હોય દુર્લભ
તમને જે પ્રિય છે અને દુર્લભ છે એ આપો. કવિની રીતે માગ્યું, શિવ સમજી ગયા. એ હાથ ઝાલી અને નરસિંહ મહેતાને લઈ ગયા અને કૃષ્ણની રાસલીલા થતી હતી ત્યાં ઊભો રાખી દીધો. એ સમજી ગયા કે આને કૃષ્ણની રાસલીલા જોવી છે. હાથમાં મશાલ આપી અને શિવ ચાલ્યા ગયા. મશાલના અજવાળામાં રાસલીલા જુએ છે. મશાલ સળગતી સળગતી પૂરી થાય છે અને નરસિંહનો હાથ બળવાનો શરૂ થાય છે ને એ હાથના અજવાળામાં એ રાસલીલા જુએ છે. એ નરસિંહનો હાથ બળતો હતો, એ કવિનો હાથ હતો ને કવિનો હાથ યુગોથી બળતો આવ્યો છે અને એ બળતા હાથના અજવાળામાં જ કવિ આ વિશ્વની રાસલીલા જોતો હોય છે. તો પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને કે હાથ આખે આખો બળે એમ પણ બને. જ્યાં પહોંચવાની ઝંખના શેર છે, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. ને એવું છે થોડું છેતરે રસ્તા કે ભૂમિયા, એવું છે થોડું છેતરે રસ્તા કે ભૂમિયા, એક પગ બીજા પગને છળે એમ પણ બને. એવું છે થોડું છેતરે રસ્તા કે ભૂમિયા, એક પગ બીજા પગને છળે એમ પણ બને. ને જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે એમ પણ બને. જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે એમ પણ બને. તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું, તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું, અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને કે હાથ આખે આખો બળે એમ પણ બને. બીજી ગઝલ છે કે સહેજ હડસેલી ઠેલી ખોલી નાખ, સહેજ હડસેલી ઠેલી ખોલી નાખ, બંધ જીવતરની ડેલી ખોલી નાખ. સહેજ હડસેલી ઠેલી ખોલી નાખ, બંધ જીવતરની ડેલી ખોલી નાખ. ને બાંધી મુઠ્ઠીની છે સમસ્યા સૌ, બાંધી મુઠ્ઠીની છે સમસ્યા સૌ, તારી મુઠ્ઠી તું વહેલી ખોલી નાખ. બાંધી મુઠ્ઠીની છે સમસ્યા સૌ, તારી મુઠ્ઠી તું વહેલી ખોલી નાખ. શ્વાસને સાવ છૂટા મેલી દે, શ્વાસને સાવ છૂટા મેલી દે, તું હવાની હવેલી ખોલી નાખ. શ્વાસને સાવ છૂટા મેલી દે, તું હવાની હવેલી ખોલી નાખ. બહારની તડથી આવે મહેક હવે, બહારની તડથી આવે મહેક હવે, ક્યાંક મહેકે ચમેલી ખોલી નાખ. કે બહારની તડથી આવે મહેક હવે, ક્યાંક મહેકે ચમેલી ખોલી નાખ. ને બીજમાંથી સીધી પૂનમ દઈ દે, બીજમાંથી સીધી પૂનમ દઈ દે, સહેજ પાપણ નમેલી ખોલી નાખ. બીજમાંથી સીધી પૂનમ દઈ દે, બીજમાંથી સીધી પૂનમ દઈ દે, સહેજ પાપણ નમેલી ખોલી નાખ. આ ગઝલ આપણા જીવન તાંદુલ, આ ગઝલ આપણા જીવન તાંદુલ, પોટલી શરમ મેલી ખોલી નાખ. આ ગઝલ આપણા જીવન તાંદુલ એટલે પોટલી
શરમ મેલી ખોલી નાખ ને બાર વાસ્યું છે અમથું અડકાળી. આ બાર વાસ્યું છે અમથું અટકાળી, સહેજ હડસેલી ઠેલી ખોલી નાખ. સહેજ હડસેલી ઠેલી ખોલી નાખ, બંધ જીવતરની ડેલી ખોલી નાખ. પેલા નવી ગઝલ આપું છું કાકા. જીવનના જળને ડોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. જીવનના જળને ડોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. ચરણ મૃગજળમાં બોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. જીવનના જળને ડોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. ચરણ મૃગજળમાં બોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહી હતી. બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહી હતી. કૂપળની જેમ કોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. કે બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહી હતી. કૂપળની જેમ કોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું ખબર નહોતી. નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું ખબર નહોતી. અમારો શબ્દ તોડીને અમે ચૂપ થઈ ગયા છીએ. કે નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું ખબર નહોતી. અમારો શબ્દ તોડીને અમે ચૂપ થઈ ગયા છીએ. હવે ક્યાં લાભને શુભ કે હવે ક્યાં કંકુના થાપા. હવે ક્યાં લાભને શુભ કે હવે ક્યાં કંકુના થાપા. દિવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. કે હવે ક્યાં લાભને શુભ કે હવે ક્યાં કંકુના થાપા. દિવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. ને ફફડશે મૌન વડવા ગોળ જેવું કોરા કાગળનું. ફફડશે મૌન વડવા ગોળ જેવું કોરા કાગળનું. હવે ખડિયાને ઢોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. ચરણ મૃગજળમાં બોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. છેલ્લી ગઝલ છે. જુલનામ છે. લાલ ઘૂમ તાપમાં મોહરતો મસ્તીનો તોરતે ક્યાં ગયો કોઈ કહેતું નથી. લાલ ઘૂમ તાપમાં મોહરતો મસ્તીનો તોરતે ક્યાં ગયો કોઈ કહેતું નથી. આ નગરની વચો વચ હતો એક ગુલમોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. લાલ ઘૂમ તાપમાં મોહરતો મસ્તીનો તોરતે ક્યાં ગયો કોઈ કહેતું નથી. અરે આ નગરની વચો વચ હતો એક ગુલમોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. પૂછું છું બારને બારીને ભીંતને લાલ નળિયા છજા ને વળી ગોખને. પૂછું છું બારને બારીને ભીંતને લાલ નળિયા છજા ને વળી ગોખને. કે રાત દી ટોડલે બેસીને ગહેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. પૂછું છું બારને બારીને ભીંતને લાલ નળિયા છજા ને વળી ગોખને. કે રાત દી ટોડલે બેસીને ગહેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. કંઈ જ ખૂટ્યું નથી કંઈ ગયું પણ નથી. જરજવે રાત સૌ એમનું એમ છે. કંઈ જ ખૂટ્યું નથી કંઈ ગયું પણ નથી. જરજવે રાત સૌ એમનું એમ છે. તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. જિંદગીના રૂપાળા ચહેરા ઉપર જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉજરડા ઉજરડા સેંકડો ઉજરડા. જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉજરડા ઉજરડા સેંકડો ઉજરડા. કોણ છાના પગે આવી મારી ગયો નોહર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉજરડા ઉજરડા સેંકડો ઉજરડા. કોણ છાના પગે આવી મારી ગયો નોર
તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. ને પાછલી રાતની ખટખડી એ હજી એ તળે ટીને એ દામોદર કુંડ પણ. પાછલી રાતની ખટઘડી એ હજી એ તળે ટીને એ દામોદર કુંડ પણ. ઝૂલણા છંદમાં નિત પલળતો પ્રથમ પહોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. આ નગરની વચો વચ હતો એક ગુલમોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. ત્યાંથી જ કહી દો ને. કવિતાની પણ સંચાલકનો દોર મારે હાથમાં લેવો પડે છે. હવે જે સંચાલન કરી રહ્યા છે તે અમરેલીના કવિ હર્ષદ ચંદારાણા એમની ગઝલ રજૂ કરે એવી હું વિનંતી કરું છું. એમનો એક શેર છે સરસ કે જોળીમાં મેં સાચવી રાખી તરસ. જોળીમાં મેં સાચવી રાખી તરસ કે જાત્રા થઈ જાય ના સહેજે નિરસ. એટલે જોળીમાં મેં સાચવી રાખી તરસ કે આ જાત્રા થઈ જાય ના સહેજે નિરસ. હર્ષદ ચંદારાણા. એક નદી કાંઠે ગઝલ ગુચ્છમાંથી રચના કે મને બાંધ્યો કમળ ગાંઠે, કે મને બાંધ્યો કમળ ગાંઠે રહ્યો તેથી નદી કાંઠે. મને બાંધ્યો કમળ ગાંઠે રહ્યો તેથી નદી કાંઠે. પ્રહર આઠે નદી કાંઠે, પૂરા ઠાઠે નદી કાંઠે, અરવ પાઠે નદી કાંઠે, વહી ખળખળ ગયા સાઠે નદી પેઠે નદી કાંઠે. મને બાંધ્યો કમળ ગાંઠે રહ્યો તેથી નદી કાંઠે. પ્રહર આઠે નદી કાંઠે, પૂરા ઠાઠે નદી કાંઠે, અરવ પાઠે નદી કાંઠે, વહી ખળખળ ગયા સાઠે નદી પેઠે નદી કાંઠે. હવે એક પૂજ્યભાઈની હાજરીમાં શ્યામને સંબોધન. બરાબર. શ્યામ એટલે અહીંયા જે સુદામા દ્વારના શ્યામ, સાધુ. તું અહીં આવે પછી ઓ શ્યામ સત્વરથી બને, કે તું અહીં આવે પછી ઓ શ્યામ સત્વરથી બને. શિલ્પ પોતાનું શી રીતે એક પથ્થરથી બને, કે શુભ અવસર જેમ જે યાદી બને કાયમ ગમે, કે શુભ અવસર જેમ જે યાદી બને કાયમ ગમે. ઈચ્છું કેશવ શબ્દનું પ્રાગટ્ય મંતરથી બને, કે એક ફાયા જેમ મગમગતો રહે કાને શ્રી કૃષ્ણ. એક ફાયા જેમ મગમગતો રહે કાને શ્રી કૃષ્ણ. સૂર એવો આપજે જે લયના અત્તરથી બને, કે એક ફાયા જેમ મગમગતો રહે કાને શ્રી કૃષ્ણ. સૂર એવો આપજે જે લયના અત્તરથી બને. ને જુગ જૂની પત્તી નથી આ ઉઘરાણી શામળા, કે જુગ જૂની પત્તી નથી આ ઉઘરાણી શામળા. આગમન તારું બને તો ખાતું સરભરથી બને, કે જુગ જૂની પત્તી નથી આ ઉઘરાણી શામળા. આગમન તારું બને તો ખાતું સરભરથી બને. ને બારી ખોલે એ જ ઘરનું ભાગ્ય ખુલે સાંભળે, કે બારી ખોલે એ જ ઘરનું ભાગ્ય ખુલે સાંભળે. વર્ષા રૂપે વાણી મોકલવાનું ગિરધરથી બને, કે બારી ખોલે એ જ ઘરનું ભાગ્ય ખુલે સાંભળે. વર્ષા રૂપે વાણી મોકલવાનું ગિરધરથી બને. તું અહીં આવે પછી ઓ શ્યામ સત્વરથી બને. શિલ્પ પોતાનું શી રીતે એક પથ્થરથી બને. છેલ્લી ગઝલ છે આપ વીતી વૃક્ષની, કે વૃક્ષની ઉપર શું વીતે છે. આમ તો આપણા આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ મહેતા ને જો વૃક્ષ તરીકે કલ્પો તો આ ગઝલ એમને બરાબર બેસી જાય એવી છે, કે ચો તરફથી ફૂલના તોફાન વધતા જાય છે. ચો તરફથી ફૂલના તોફાન વધતા જાય છે, એ સહન કરતા રહે કંઈ વૃક્ષ પણ એવાય છે. કે ચો તરફથી ફૂલના
તોફાન વધતા જાય છે એ સહન કરતા રહે. કંઈ વૃક્ષ પણ એવાય છે ને એક દિવસ એક ડાળીના સમો ફેલાય છે. કે એક દિવસ એક ડાળીના સમો ફેલાય છે. એક વડલો વૃદ્ધ ને ઘેઘૂર થતો જાય છે. એક દિવસ એક ડાળીના સમો ફેલાય છે. એક વડલો વૃદ્ધ ને ઘેઘૂર થતો જાય છે ને વેલ જેવા કેટલાએ ઓરતા વીટાય છે. કે વેલ જેવા કેટલાએ ઓરતા વીટાય છે. વૃક્ષને લાંબા સમયની કેદ ગમતી જાય છે. વેલ જેવા કેટલાએ ઓરતા વીટાય છે. આ જન્મમાં એવું જ થાય છે કે વૃક્ષને લાંબા સમયની કેદ ગમતી જાય છે. કે ફૂલ ફળ ને પાન ગમતા તે ખરતા જાય છે. ફૂલ ફળ ને પાન ગમતા તે ખરતા જાય છે. છાંયડાઓ પણ ખરે છે ક્યાં કશું સચવાય છે. ફૂલ ફળ ને પાન ગમતા તે ખરતા જાય છે. છાંયડાઓ પણ ખરે છે ક્યાં કશું સચવાય છે. કે એક લીલું પાન ફૂટ્યું છે ઘણા અરસા પછી. કે એક લીલું પાન ફૂટ્યું છે ઘણા અરસા પછી. આ પળે કોનું સ્મરણ છે કોણ જે ભૂલાય છે. એક લીલું પાન ફૂટ્યું છે ઘણા અરસા પછી. આ પળે કોનું સ્મરણ છે કોણ જે ભૂલાય છે. ચો તરફથી ફૂલના તોફાન વધતા જાય છે એ સહન કરતા રહે. કંઈ વૃક્ષ પણ એવાય છે. મનોજભાઈએ કીધું કે જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉજરડા ઉજરડા સેંકડો ઉજરડા. કોણ છાના પગે આવી મારી ગયો નોર કોઈ કહેતું નથી. તો આ ત્વચા પર લાગેલા નોરને એક ગોવિંદ ગઢવી નામનો કવિ બીજી રીતે વર્ણવે છે કે આ તારલાઓ જાણે કે છિદ્રો ન કેમ હોય. આ તારલાઓ જાણે કે છિદ્રો ન કેમ હોય. આકાશ આખું મારી ત્વચા હોય પણ શકે. તો ઘાયલ કાકા એમ કે છે કે નહીં તો સિતારા હોય નહીં આટ આટલા. કે નહીતર સિતારા હોય નહીં આટ આટલા. કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે. પરંતુ આપણું તો ગુજરાતી ગઝલનું વિરાટ સ્વપ્ન જેણે સાકાર કર્યું છે, જેમણે 50 વર્ષ સુધી ગુજરાતી ગઝલને ગુજરાતી કરી છે, તેવા મીરે મુશાયરા હું માનનીય અમૃત ઘાયલ કાકાને વિનંતી કરું છું તેઓ એમની ગઝલો રજૂ કરે. જો કવિ અત્રે ઘણા એકત્ર છે. જો કવિ અત્રે ઘણા એકત્ર છે ને સભા જાણે શરદ નક્ષત્ર છે. ને સભા જાણે શરદ નક્ષત્ર છે. આ નથી સામાન્ય સાધારણ શિબિર. આ નથી સામાન્ય સાધારણ શિબિર. અવનીના અમૃતનું મંગલ સત્ર છે. અવનીના અમૃતનું મંગલ સત્ર છે. અશરફુલ મખલુકાત ઈશ્વર મનુષ્ય એ ઈશ્વરનું સર્વોત્તમ સર્જન છે. કવિતામાં જે કંઈ હું આવે છે સમગ્ર આવે છે. સમગ્રનું હું હોય છે કે ગાગર મહી ગુગાવતો સાગર થઈ શકું છું. સંસારમાં રહીને શાયર થઈ શકું છું. ગાગર મહી ગુગાવતો સાગર થઈ શકું છું. સંસારમાં રહીને શાયર થઈ શકું છું. નહીં જેવો તો ઈશ્વર તારો જ અંશ છું. નહીં જેવો તોય ઈશ્વર તારો જ અંશ છું હું. હું પણ અનેક રૂપે હાજર થઈ શકું છું. નહીં જેવો તોય ઈશ્વર તારો જ અંશ છું હું. હું પણ અનેક રૂપે
હાજર થઈ શકું છું ચોરાનો જો કહો તો ચોરાનો વંશ છું હું ઈશ્વર નથી પરંતુ ઈશ્વરનો અંશ છું ચોરાનો જો કહો તો ચોરાનો વંશ છું હું ઈશ્વર નથી પરંતુ ઈશ્વરનો અંશ છું હું શ્રી કૃષ્ણના સુદર્શન જેવો જ ઘાટ મારો શ્રી કૃષ્ણના સુદર્શન જેવો જ ઘાટ મારો ધારો તો ધર્મ છું હું ફેંકો તો ધંસ છું હું અને અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું મૃત્યુના હાથ પરમાં હેઠા કરી શકું છું અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું મૃત્યુના હાથ પરમાં હેઠા કરી શકું છું આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ શાયર છું પારિયાને બેઠા કરી શકું છું આ મારી શાયરી સંજીવની છે ઘાયલ શાયર છું પારિયાને બેઠા કરી શકું છું શું ચીજ છે આ દોસ્ત શું ચીજ છે આ પ્યાર એ પ્રશ્નાર્થ છે મિત્રો શું ચીજ છે આ પ્યાર એ પ્રશ્નાર્થ છે મિત્રો આ શુંનો શું છે સાથ એ પ્રશ્નાર્થ છે મિત્રો આ શુંનો શું છે સાથ એ પ્રશ્નાર્થ છે મિત્રો આ પાંખ છે કે ભાગ એ પ્રશ્નાર્થ છે મિત્રો આ પાંખ છે કે ભાગ એ પ્રશ્નાર્થ છે મિત્રો આ મુક્તિ છે કે માર એ પ્રશ્નાર્થ છે મિત્રો આ પાંખ છે કે ભાગ એ પ્રશ્નાર્થ છે મિત્રો આ મુક્તિ છે કે માર એ પ્રશ્નાર્થ છે મિત્રો આ આપણે બેઠા છીએ છાયા તરે જેની આ આપણે બેઠા છીએ છાયા તરે જેની છે ઢાલ કે તલવાર એ પ્રશ્નાર્થ છે મિત્રો આ આપણે બેઠા છીએ છાયા તરે જેની છે ઢાલ કે તલવાર એ પ્રશ્નાર્થ છે મિત્રો હેમંતમાં છે ગ્રીષ્મ અને ગ્રીષ્મમાં હેમંત હેમંતમાં છે ગ્રીષ્મ અને ગ્રીષ્મમાં હેમંત આ ગામ છે કે ઠાર એ પ્રશ્નાર્થ છે મિત્રો આ ગામ છે કે ઠાર એ પ્રશ્નાર્થ છે મિત્રો આ પંખીની બોલી નથી મુક્ત દીધાથી આ પંખીની બોલી નથી મુક્ત દીધાથી છે ગીત કે ચિત્કાર એ પ્રશ્નાર્થ છે મિત્રો આ પંખીની બોલી નથી મુક્ત દીધાથી છે ગીત કે ચિત્કાર એ પ્રશ્નાર્થ છે મિત્રો સુખ જેવું કશું છે તો ભલા છે એ કશું ક્યાં સુખ જેવું કશું છે તો ભલા છે એ કશું ક્યાં આ પાર કે તે પાર એ પ્રશ્નાર્થ છે આ પાર કે તે પાર એ પ્રશ્નાર્થ છે મિત્રો છે આમ તો ગુજરાતનો ગણ કિંતુ એ ઘાયલ છે આમ તો ગુજરાતનો જણ કિંતુ એ ઘાયલ છે ક્યાંનો ગઝલકાર એ પ્રશ્નાર્થ છે મિત્રો છે આમ તો ગુજરાતનો જણ કિંતુ એ ઘાયલ છે ક્યાંનો ગઝલકાર એ પ્રશ્નાર્થ છે મિત્રો ગુસ્સે થયા જો લોગ તો પથ્થર સુધી ગયા ગુસ્સે થયા જો લોગ તો પથ્થર સુધી ગયા પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા ગુસ્સે થયા જો લોગ તો પથ્થર સુધી ગયા પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા જોયું પગેરું કાઢી મોહબ્બતનું આજ તો જોયું પગોરું કાઢી મોહબ્બતનું આજ તો
એના સગર દીવાનગીના ઘર સુધી ગયા. એના સગર દીવાનગીના ઘર સુધી ગયા. તું આવશે નહીં હતી ખાતરી છતાં, તું આવશે નહીં હતી ખાતરી છતાં, નિસ્દિન હરી ફરી અમે ઉંબર સુધી ગયા. તું આવશે નહીં હતી ખાતરી છતાં, નિસ્દિન હરી ફરી અમે ઉંબર સુધી હતી ગયા. એવા હતા તરંગી કે આ પ્રેમમાં તો શું, એવા હતા તરંગી કે આ પ્રેમમાં તો શું, વ્યવહારમાં ના કદી વર્તર સુધી ગયા. એવા હતા તરંગી કે આ પ્રેમમાં તો શું, વ્યવહારમાં ના કદી વર્તર સુધી ગયા. એક શેર છે મિત્રો, जुल्फों कम न होती लगा रे महकमा, जुल्फों कम न होती लगा रे महकमा, मूर्खा હતા હકીમ કે અતર સુધી ગયા. जुल्फों कम न होती लगा रे महकमा, मूर्खा હતા હકીમ કે અતર સુધી ગયા. એ મજ કદાપી કોઈને લોકો ભજે નહીં, એમ જ કદાપી કોઈને લોકો ભજે નહીં. અરે ભાઈ ખપતું તું સ્વર્ગ એટલે ઈશ્વર સુધી ગયા. એમ જ કદાપી કોઈને લોકો ભજે નહીં. ખપતું તું સ્વર્ગ એટલે ઈશ્વર સુધી ગયા. અને આ ભારતની સંસ્કૃતિ છે આ શહેરમાં કે ઘાયલ નિભાવવી હતી અમારે તો દોસ્તી, ઘાયલ નિભાવવી હતી અમારે તો દોસ્તી. આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા ઘાયલ નિભાવવી. હા ભાઈ છેવટ મૂકી દો ને, પછી કાલ નહીં હું સવારમાં એ કરી દો. પેલા તુલસીનું પાન ન હોય તો લાવજો. અને મારે આવા રમેશભાઈ, પૂજ્ય રમેશભાઈના ચરણમાં આ પામું ક્યાંથી, જલ્દી લાવો. પાણી મગજ પાણી જ છે. કાકાનો એક શેર છે કે તને પીતા નથી આવડતું મૂર્ખમન મારા. કાકાનો શેર છે કે તને પીતા નથી આવડતું મૂર્ખમન મારા, નહીં તો એવો કયો પદાર્થ છે જે શરાબ નથી. બતા માન બાનથી જીવાય તોય બસ, અજરો ફફરતા શાનથી સિવાય તોય બસ. આ જામમાં છે એથી વધારે ન જોઈએ, આ જામમાં છે એથી વધારે ન જોઈએ, આ જામમાં છે એટલું પીવાય તોય બસ. બદનામીને બહાને, બદનામીને બહાને મને યાદ તો કર્યો, બદનામીને બહાને મને યાદ તો કર્યો. અરે મરવા પછી જમાને મને યાદ તો કર્યો. બદનામીને બહાને મને યાદ તો કર્યો, મરવા પછી જમાને મને યાદ તો કર્યો. ભૂલી ગયાનો રંજ નથી કે નથી વિષાદ, ભૂલી ગયાનો રંજ નથી કે નથી વિષાદ. હું જીવતા મકાને મને યાદ તો કર્યો.
હું જીવતા મકાને મને યાદ તો કર્યો. શેર છે ગઝલનો મિત્રો સાંભળો. આ તીર લાગ્યું તોછડું એ વાત છે અલગ. આ તીર લાગ્યું તોછડું એ વાત છે અલગ. અવરીતરી અવરીતરી કમાને મને યાદ તો કર્યો. આ તીર લાગ્યું તોછડું એ વાત છે અલગ. અવરીતરી કમાને મને યાદ તો કર્યો. ઉઠતી બજાર જેવો એ હતો, ઉઠતી બજાર જેવો હતો, જાણવા છતાં એ દુબળી દુકાને મને યાદ તો કર્યો. ઉઠતી બજાર જેવો હતો, જાણવા છતાં એ દુબળી દુકાને મને યાદ તો કર્યો. મારા મહેરબાનથી તો એ ના થયું, મારા મહેરબાનથી તો એ ના થયું. એક ના મહેરબાને મને યાદ તો કર્યો. સ્થળનો નથી સવાલ, સમયનો સવાલ છે. સ્થળનો નથી સવાલ, સમયનો સવાલ છે કે એમને સ્મશાને મને યાદ તો કર્યો. સ્થળનો નથી સવાલ, સમયનો સવાલ છે કે એમને સ્મશાને મને યાદ તો કર્યો. ઘાયલ ગુલાબનું ન સહી આગનું સહી, ઘાયલ ગુલાબનું ન સહી આગનું સહી, ચાલો કોઈ બિછાને મને યાદ તો કર્યો. ઘાયલ ગુલાબનું ન સહી આગનું સહી, ચાલો કોઈ બિછાને મને યાદ તો કર્યો. કંઈ ક્યારનો આમ જ મુગ્ધ બની આ મીના બજારે ઊભો છું. કંઈક ચૂંટણીમાં નહીં આમ જ ઊભો છું, કવિતા સંભળાવવા. કંઈ ક્યારનો આમ જ મુગ્ધ બની આ મીના બજારે ઊભો છું. લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું. લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું. પ્રત્યેક ગતિ, પ્રત્યેક સ્થિતિ નિર્ભર છે અહીં સંકેત ઉપર. પ્રત્યેક ગતિ, પ્રત્યેક સ્થિતિ નિર્ભર છે અહીં સંકેત ઉપર. એના જ ઈશારે ચાલ્યો તો ને એના જ ઈશારે ઊભો છું. પ્રત્યેક ગતિ, પ્રત્યેક સ્થિતિ નિર્ભર છે અહીં સંકેત ઉપર. એના જ ઈશારે ચાલ્યો તો ને એના જ ઈશારે ઊભો છું. આ તારી ગલીથી ઉઠી જવું સાચે જ નથી મુશ્કેલ, કિંતુ આ તારી ગલીથી ઉઠી જવું સાચે જ નથી મુશ્કેલ, કિંતુ તું સાંભળશે તો શું કહેશે, બસ એ જ વિચારે ઊભો છું. તું સાંભળશે તો શું કહેશે, બસ એ જ વિચારે ઊભો છું. એ દરિયા દિલી દરિયાની હવા, આ કંઠ પીવા કેવી રજા. ચાલ્યા જ કરું છું તેમ છતાં લાગે છે કિનારે ઊભો છું. છે મિત્રો, સમજાતું નથી કે ક્યાંથી મને આ આવું લાગ્યું છે ઘેલું. સમજાતું નથી કે ક્યાંથી મને આ આવું લાગ્યું છે ઘેલું. જાકારો મેલો તો જ્યાં સાંજે ત્યાં આવી સવારે ઊભો છું. જાકારો મેલો તો જ્યાં સાંજે ત્યાં આવી સવારે ઊભો છું. કેટલા કેટલા મિત્રો, આપણી આજે દશા શું છે? આપણે માણસ નથી રહ્યા, જનાજો થઈ ગયા છે. પ્રિયકાંત ચાલ્યા જાય, જગદીશ જોશી ચાલ્યા જાય, રાવજી ચાલ્યા જાય, મણીલાલ ચાલ્યા, કેટલા કેટલા મિત્રો ચાલ્યા જાય. આપણે હંમેશા આ જ કરવાનું રહે છે. સાથે જનાજા જેવી છે એ દોસ્ત દશા મારી હવે. સાથે જ જનાજા જેવી છે એ દોસ્ત દશા મારી હવે. મજાર કબ્ર કાલે મજારે ઊભો તો ને આજે મજારે ઊભો છે. જોયા છે ઘણાને મેં ઘાયલ આ ટોચેથી ફેંકાઈ જતા. જોયા છે ઘણાને મેં ઘાયલ આ ટોચેથી ફેંકાઈ જતા. અરે દોસ્તો, એકાદ ઘડી આ તો આમ જ
આવીને મિનારે ઊભો છું, એકાદ ઘડી આ તો આમદ આવીને મિનારે ઊભો. કેવા પેલા ભાઈ આપણા જે અધ્યક્ષ છે કેવા સાહેબ વિરમભાઈ ગોઢાણી. હા વિરમભાઈ, યાર તમારે હાથે પાણી પીને જાય છે. અરે આવીશ. તમારો આદર અહીંયા આવ્યો પોરબંદર ત્યારે કેટલા મિત્રો કેવી રીતે ટોરે વળ્યા કે મને આ પાણી તો હું પીવું જ છું, આ પોરબંદરનું પાણી છે, કારણ કે હું કંઈ પાણીનું પાત્ર ભેગું રાખતો નથી. રાજકોટથી લાવું એવી આપણી એવી શક્ય નહીં ને એવો એટલો બધો પ્રમાદ કે વાત પૂછો, પાણી પી લો. થેન્ક યુ. હું કઈ યાદ દેવરો આંખ નાખી આંખમાં ભાઈ આમ આ નહીં દેખાય, આમ ઘટી. આંખ નાખી આંખમાં વચ્ચેનું અંતર પી ગયો. આંખ નાખી આંખમાં વચ્ચેનું અંતર પી ગયો. અંજલિમાં લઈને સાગર જેવો સાગર પી ગયો. અંજલિમાં લઈને સાગર જેવો સાગર પી ગયો. લઈ અને આવ્યો હતો જાણે ભવો ભવની તરસ. લઈ અને આવ્યો હતો જાણે ભવો ભવની તરસ. આજ ગાલે આવી આખું પોરબંદર પી ગયો. આજ ઘાયલ આવી આખું પોરબંદર પી ગયો. નિહારી નેત્ર કોઈ નાય તારું ન્યાલ થઈ જાવ. અને મનનું મનાવી મારું માલા માલ થઈ જાવ. અને મનને મનાવી મારું માલા માલ થઈ જાઉં. દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા. દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા. બહુ મુશ્કેલ છે ઘાયલમાંથી અમૃતલાલ થઈ જાવ. દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા. બહુ મુશ્કેલ છે ઘાયલમાંથી અમૃતલાલ થઈ જાઉં. જીવન જેવું જીવું છું એ હું કાગળ પર ઉતારું છું. જીવન જેવું જીવું છું એ હું કાગળ પર ઉતારું છું. પછી થોડું ઘણું એને મઠારું છું. ઉતારું છું પછી થોડું ઘણું એને મઠારું છું. તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિર. તફાવત મિત્ર, તફાવત જોજો એક સર્જકનો ને ભાવકનો, કે તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિર. વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિર. વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. એ મારો શોખ છે, એ મારી ફિતરત છે, એ મારો શોખ છે. હું સેવું છું એ મારો શોખ છે, એ મારી ફિતરત છે. અને જો લત કહો તો મય પરસ્તીની મને લત છે. અને જો લત કહો તો પણ
ભાઈ પરસ્તીની મને લત છે, પરંતુ એટલું ચોક્કસ કે લંપટ હોશમંદોથી, પરંતુ એટલું ચોક્કસ કે લંપટ હોશમંદોથી બહુ ઊંચી અને આદર્શ મારી ચાલ ચલગત છે, પરંતુ એટલું ચોક્કસ કે લંપટ હોશમંદોથી બહુ ઊંચી અને આદર્શ મારી ચાલ જીવનમાં એક કરતા પણ વધુ બહુમાન પામ્યો છું. મને તો એમ કે હું મૃત્યુજય વરદાન પામ્યો છું. બહુ કરતા જીવનમાં એક કરતા પણ જીવનમાં એક કરતા પણ વધુ બહુમાન પામ્યો છું. મને તો એમ કે હું મૃત્યુજય વરદાન પામ્યો છું. વિચારું છું છતાં એકાંતમાં તો એમ લાગે છે મિત્રો, વિચારું છું છતાં એકાંતમાં તો એમ લાગે છે ઘણું જીવી ગયો છું પણ સદા અવસાન પામ્યો છું. ઘણું જીવી ગયો છું પણ સદા અવસાન પામ્યો છું. ઘણું જીવી ગયો છું પણ સદા અવસાન પામ્યો છું. કે ગભરું આંખોમાં કાજલ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે. ગભરું આંખોમાં કાજલ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે. જે જાહેરમાં જે સાંભળી ગઝલાને કહે છે, જો હું રંગીન ભાષામાં ના કહું તો પછી હું એ ભજન કહેતો થઈ જાઉં. એટલે આ ગઝલ એની એક ભાષા હોય છે ગઝલની. એ પાત્ર કોણ હોય છે? કદાચ જીવ અને શિવ પણ હોય અને જીવંત પાત્ર પણ હોય. અને માણસને પ્રેમ કરે તો ખોટું શું છે? પેલા આપણે માણસને પ્રેમ કરી દઈએ, નકર ઈશ્વરને પ્રેમ નહીં કરી શકીએ. કારણ કે આપણું કેવું કે ચડી આવે યદી ભૂખો કોઈ આંકી કહાડે છે, અને નથી કઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે. કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે, અહીં માનવને મારી લોક ઈશ્વરને જીવાડે છે. અહીં કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે, અહીં માનવને મારી લોક ઈશ્વરને જીવાડે છે. આપણને ઈશ્વરની ફિકર છે. હવે રામ રસ વિના આવતા નથી, હવે એનું શું થાય? સીતા વિના આવે, રસ વિના નો આવે. આપણી મૂર્ખાઈની પરાકાષ્ઠા કઈ જાતના આપણી મૂર્ખામાં ને એ કાંઈ ખબર નથી પડતી. યાદ આવે છે કૃષ્ણ આવે છે, યાદ કૌરવને, યાદ રાવણને રામ આવે છે. રામ લીલા સુદોસ્ત ભારતમાં ભાંડ લીલા કામ આવે. રામ લીલા સુદોસ્ત ભારતમાં ભાંડ લીલા કામ આવે છે. લઘુમતીને એમ છે કે હું બહુ દુઃખી છું અને આ બહુ સુખી છે. રખે તું માનતો હું બહુ સુખી છું. લઘુમતી વાળાને એમ છે કે બહુમતી વાળો બહુ સુખી છે. ત્યારે રખે તું માનતો કે હું સુખી છું. હું તારી જેમ જ, હું પણ તારી જેમ જ બાપડો છું. ફરક છે એટલો, સાહેબ સાંભળજો મિત્રો, કે ફરક છે એટલો તું ઈદનો છે. ફરક છે એટલો તું ઈદનો છે અને હું માનતાનો બોકડો છું. વાહ કાકા વાહ. રખે તું માનતો હું બહુ સુખી છું, હું પણ તારી જેમ જ બાપડો છું. ફરક છે એટલો તું ઈદનો છે અને હું માનતાનો બોકડો છું. અને હું માનતાનો બોકડો છું. કે ગભરું આંખોમાં કાજલ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે. ચર્ચાનો વિષય હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત. જાહેરમાં જે સાંભળી શરમાઈ જાય છે એ ખાનગીમાં મારી ગઝલ દિલથી ગાય છે. જાહેરમાં જે સાંભળી, जिगर साहब नो एक शेर बहुत मजा लगा, मेरी चेहरे की झुर्रियों पे न जा, मारा चेहरानी करतलियों पर न जा.
दिल अभी तक जवान है प्यारे, दिल अभी तक जवान है प्यारे. અને માણસ તો એનું ના માણસ કે મરે ત્યાં સુધી જવાન જ રહેવો જોઈએ. સમજ્યા? મને કે ઘાયલભાઈ તમે આ, મેં કીધું ભાઈ હવે વાંકો વળી ગયો છું, 76 વર્ષ થયા. કારણ મેં કીધું કારે હુવે ખમ ઇસ તરહ हम जमानों के हाथों, हुए इस तरह खम जमाने के हाथों, कभी तीर थे अब कमा हो गए. કે જાહેરમાં જે સાંભળી, જાહેરમાં જે સાંભળી શરમાઈ જાય છે, એ મારી ગઝલ ખાનગીમાં દિલથી ગાય છે. એમાં અચંબો પામવા જેવું નથી કશું, એમાં અચંબો પામવા જેવું નથી કશું. થઈ જાય છે જો પ્રેમ તો એવું થાય છે. એમાં અચંબો પામવા જેવું નથી કશું. થઈ જાય છે જો પ્રેમ તો એવું થાય છે. તો એવું થાય છે. વાત મારી એ નીકળી તો હશે, સાંભળી પાપણો ઢરી તો હશે. વાત મારી એ નીકળી તો હશે, સાંભળી પાપણો ઢરી તો હશે. મૌન પાયરું હશે છતાં ઘાયલ, મૌન પાયરું હશે છતાં ઘાયલ. ચીસ આંખોમાં સરવરી તો હશે, મૌન પાયરું હશે છતાં ઘાયલ. ચીસ આંખોમાં સરવરી તો હશે કે ગભરું આંખોમાં કાજલ થઈ. લહેરાઈ જવામાં લિજ્જત છે, ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત. ફલાનો ભાઈ ફલાના ભાઈ માટે વેચાઈ ગયો, એ દિવસો વ્યા ગયા. ફરાદ શ્રી ફરાદના દિવસો વ્યા ગયા. ગાંધી બાપુએ આપણને બહુ સુંદર મંત્ર આપ્યો, માણસ માણસને માટે મરી જાય એના જેવો કોઈ પ્રેમ નથી. સમજ્યા? પણ દોસ્ત માણસને આજ માણસ પણ ક્યાં ક્યાં વિના દામ કામ આવે છે. માણસ પણ માણસને પૈસા વિના તો કામ નથી આવતું. તો કીધું છે દોસ્ત વેચાઈ જનાર તો વેચી ગયા, હવે શું કરવું જોઈએ? કે વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે. વહેંચાઈ જવા કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે. હર ફૂલ મહી ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત. હર ફૂલ મહી ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે. પરવાના પોઢી જાય છે ચિરમૌનની ચાદર ઓઢી. પરવાના પોઢી જાય છે ચિરમૌનની ચાદર ઓઢીને. એ દોષ સમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે. એ દોષ સમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે. દુઃખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું છું, ડગલે પગલે પસ્તાવું છું. દુઃખ જ્યાં પ્રીતનું જ્યાં ત્યાં ગાવું છું, ડગલે પગલે પસ્તાવું છું. આ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે. દુઃખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું છું, ડગલે પગલે પસ્તાવું છું. આ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે. જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી શકે. જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી શકે. એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે. એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે. બે વાત કરીને પારેવા થઈ જાય છે આડાવડા. બે વાત કરીને પારેવા થઈ જાય છે આડાવડા. બસ એમ પરસ્પર ગૂંથાઈ વિખરાઈ જવામાં લિજ્જત છે. જશો નજદીક તો ઘાયલ વધુ અંતર પડી જશે. જશો નજદીક તો ઘાયલ વધુ અંતર પડી જશે. છે બહેતર એ જ કે આરતને આરે જીવતા શીખો. આરતને આરે જીવવું એ સાદી બંદગી છે, એ સાદી પ્રાર્થના છે, નજીક જવામાં નથી. જશો નજદીક તો ઘાયલ વધુ અંતર પડી જશે. છે બહેતર એ જ કે આરતને આરે જીવતા શીખો. તો બે વાત કરીને પારેવા થઈ જાય છે આડાવરા. બસ એમ પરસ્પર ગૂંથાઈ વિખરાઈ જવામાં
સારા નરસાનું ભાન નથી, પણ એટલું જાણું છું ઘાયલ. સારા નરસાનું ભાન નથી, પણ એટલું જાણું છું ઘાયલ. જે આવે ગળામાં ઉલટથી એ ગાય જવામાં લિજ્જત છે. સારા નરસાનું ભાન નથી, સારા નરસાનું ભાન નથી, પણ એટલું જાણું છું ઘાયલ. જે આવે ગળામાં ઉલટથી એ ગાય જવા. અમે ધારી નહોતી, અમે ધારી નહોતી એવી અણધારી કરી. મને ઘણા એના પત્રો આવે છે, તમે ઘાયલ કેમ છો? હવે આપણે મીરાબાઈને પૂછ્યું કે ઘાયલ નહીં ગત ઘાયલ જાણે મીરાબાઈની પંક્તિ છે એને પૂછવા જાય આપણે કે મીરાબાઈ તમે ઘાયલ કેમ છો? માણસ પોતાના વિચાર પ્રમાણે આપણને કલ્પિત લેતો હોય. એટલે હું એને જવાબમાં એક જ લીટીમાં આપું છું કે જે તું જે રીતથી તું ઘાયલ તારી જાતને સમજે એ રીતથી હું મારી જાતે ઘાયલ નથી થયો. ગામડાની કોઈ ના ગોરી હતી કે ન કોઈ શહેરની છોરી હતી. ગામડાની કોઈ ના ગોરી હતી કે ન કોઈ શેરની છોરી હતી. ભર જવાનીમાં મને ભડકી ગઈ, દોસ્તો એ મારી સિરજોરી હતી. ભર જવાનીમાં મને ભડકી ગઈ, મારી સિરજોરી હતી. દોસ્તો એ મારી સિરજોરી હતી. દોસ્તો કે અજાણી આખરીએ ચોટ ગોજારી કરી લીધી. અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી. અજાણી આખરીએ ચોટ ગોજારી કરી લીધી. અમે કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી. કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી. અરે જવાનીમાં મરણની પૂર્વ તૈયારી કરી લીધી. કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી. જવાનીમાં મરણની પૂર્વ તૈયારી કરી લીધી. કવિઓ છે, ખુમારી ઘણી છે, પણ દોસ્ત પેટ આપ્યું છે. જીવન આ જીવન શું કરાવે છે માણસ પર? અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી. અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી. જીવન તારી તરફદારી કરી લીધી. અમે મજબૂર મનને મારી લાચારી કરી લીધી. જીવન તારી તરફદારી કરી લીધી. મને કઈ વાત તો કરવી હતી અલગારી મન મારા. મને કઈ વાત તો કરવી હતી અલગારી મન મારા. વરી કોના થકી તે પ્રીત પરબારી કરી લીધી. મને કઈ વાત તો કરવી હતી અલગારી મન મારા. વરી કોના થકી તે પ્રીત પરબારી કરી લીધી. ભલે એ ના થયા મારા, ભલા લાવ શું કમ છે. ભલે એ ના થયા મારા, ભલા લાવ શું કમ છે. ઘડીભર પાસ બેસી વાત બે પ્યારી કરી લી. ઘડીભર પાસ બેસી વાત બે. ઘડીઓ આ જુદાઈની, ઘડીઓ આ જુદાઈની, અને તે પણ જવાનીમાં. ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં. સહન આપણ અમે તલવાર બેધારી કરી દીધી. સહન આપણ અમે તલવાર બેધારી કરી લીધી. મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને. જવાનીમાં શાયરી લઈને બેસી ગયા. મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી. મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી. કસુંબલ આખડીના આ કસબની વાત શું કરવી. કસુંબલ આખડીના આ કસબની વાત શું કરવી. કલેજું કોતરી નાજુક મીનાકારી કરી. કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી. હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ. હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ. અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી દીધી હવે ગુસ્સો ગઝલ પર. મુઠ્ઠીમાં તોફાન ડાબી નીકળી. મુઠ્ઠીમાં તોબી નીકળી.
અરે લાશ પણ હાજર જવાબી નીકળી, મુઠ્ઠીમાં તોફાન દાબી નીકળી, લાશ પણ હાજર જવાબી નીકળી. લાશ પણ હાજર જવાબી નીકળી, સોળતાની ફૂલની પોડી ગઈ. શેર સાંભળજો મિત્રો કે સોળતાની ફૂલની પોડી ગઈ, આખરી વેરા ગુલાબી નીકળી. સોળતાની ફૂલની પોડી ગઈ, આખરી વેરા ગુલાબી નીકળી. ગુલાબી નીકળી. પાલખીમાં હું ન હતો એ હતી, પાલખીમાં હું ન હોતો એ હતી. અરે ઠારથી ખાના ખરાબી નીકળી, પાલખીમાં હું ન હોતો એ હતી. હાથથી ઠારથી ખાના ખરાબી નીકળી. તંગદસ્તીમાં કરી બેઠી પ્રણય, કોઈ ચાહક દોલતમંદ થયો જ નથી, બધા મુફલિસ જ થયા. તંગદસ્તીમાં કરી બેઠી પ્રણય. પ્રણય, મુફલિસી બહુ ઇન્કિલાબી નીકળી. મુફલિસી અને શુદ્ધિનો ઠેકો લઈ બેઠી હતી, શુદ્ધિનો ઠેકો લઈ બેઠી હતી. એ જમાત આખી શરાબી નીકળી. શુદ્ધિનો ઠેકો લઈ બેઠી હતી, શુદ્ધિનો ઠેકો લઈ બેઠી હતી. એ જમાત આખી એ જમાત આખી શરાબી નીકળી. અને શેખની દાઢીમાં નાખ્યો હાથ તો કંઈક લગડી બિન હિસાબી નીકળી. શેખની દાઢીમાં નાખ્યો હાથ તો, શેખની દાઢીમાં નાખ્યો હાથ તો કંઈક લગડી બીને. કંઈક લગડી બિન હિસાબી લાકડી. ખેંચમાં પણ અયાસી કરતી રહી, ખેંચમાં પણ અયાસી કરતી રહી. પ્રકૃતિ ઘાયલ નવાબી નીકળી. ખેંચમાં પણ અયાસી કરતી રહી, પ્રકૃતિ ઘાયલ નવાબી નીકળી. શુષ્ક છું, બટકું નહીં તો શું કરું. શુષ્ક છું, બટકું નહીં તો શું કરું. અધવચ્ચે અટકું નહીં તો શું કરું. અધવચ્ચે અટકું નહીં તો શું કરું. પાપને કોયરા રાફડા કોયરા છે, પાપને રજના કે ભૂલશે. રાફડા કોયરા છે રજના પાપને, રાફડા કોયરા છે રજના પાપને. પાપણો ઝટકું નહીં તો શું કરું. પાપણો ઝટકું નહીં તો શું કરવું. શેર છે મિત્રો કે ક્યાં સુધી હોઠોમાં ભીસાતો રહું, ક્યાં સુધી હોઠોમાં ભીસાતો રહું. શબ્દ છું છટકું નહીં તો શું કરું. ક્યાં સુધી હોઠોમાં ભીસાતો રહું. શબ્દ છું છટકું નહીં તો શું કરું. ક્યાં સુધી હોઠોમાં ભીસાતો રહું. શબ્દ છું શ્વાસ અદ્ધર, શ્વાસ અદ્ધર, જીવ અદ્ધર, શ્વાસ પણ બધા અદ્ધર. બધા જીવ અદ્ધર, શ્વાસ પણ અદ્ધર બધા. લાશ શું લટકું નહીં તો શું કરું. લાશ શું લટકું નહીં તો શું કરું. ઊંચકું જાતું નથી ઘાયલ હવે, ઊંચકું જાતું નથી. જાતું નથી ઘાયલ હવે. શીશ જો પટકું નહીં તો શું કરું. ઊંચકું જાતું નથી. જમશેદની એ વાત કરી, જામની કરી. ઇતિહાસ જુઓ એટલે રાજા ને બાદશાહ ને કોઈ આપણા જેવાનું તો નામ જ નથી લેતું કે આની હાલત શું હતી. દિવસ બદલાય છે નિત, દિવસ બદલાય છે નિત. સાલ પણ હર સાલ બદલે છે. નવાઈ છે અમારો કોઈ દિન આ હાલ બદલે છે. સમજ્યા શું બોલતો તો ગુરુ. જમશેદની કરી અને જામની કરી. શંકા કરી નથી છતાં શંકિત રહ્યો છું હું. શ્રદ્ધાની મૂળ વાતથી વંચિત રહ્યો છું. શંકા કરી નથી છતાં શંકિત રહ્યો છું હું. શ્રદ્ધાની મૂળ વાતથી વંચિત રહ્યો છું હું. વર્ષો સુધી અપૂજ રહ્યા છો જો આપ તો ઘાયલ અનાદિકાળથી ખંડિત રહ્યો છું. ઘાયલ અનાદિકાળથી ખંડિત રહ્યો છું હું. વર્ષો સુધી અપૂજ રહ્યા છો જો આપ તો ઘાયલ અનાદિકાળથી ખંડિત રહ્યો છું. કે જમશેદની વાત કરી, જામની કરી. એ પણ તમે કહ્યું કે સિકંદરનું શું થયું. એ પણ
તમે કહ્યું કે સિકંદરનું શું શું એવું, ઘાયલ વિશે કશું તમે બોલતા નથી. ઘાયલજી તમારા એટલે સામાન્ય વર્ગ માટેનો હું એક પ્રતીક છે, રૂપક છે, જે કહો એ. ઘાયલ વિશે કશું જ તમે બોલતા નથી. એ તો કહો એ મસ્ત કલંદરનું શું થયું? ઘાયલ વિશે કશું જ તમે બોલતા નથી. એ તો કહો એ મસ્ત કલંદરનું શું થયું? અનેક પૈસા છે, આમાં અનેક સંપત્તિ છે, પણ માણસ ઘરે લાવે છે શું? મારા જેવો ક્લાર્ક હોય, કોઈ શાયર હોય કે મોટો ઉદ્યોગપતિ હોય, લાવે છે શું? આખર બહારથી આવે છું, સાંજના પાછો ઘેર આવું છું, સાંજના પાછો ઘેર આવું છું, દ્વાર મારું જ ખટખટાવું છું, સાંજના પાછો ઘેર આવું છું, દ્વાર મારું જ ખટખટાવું છું. બીજું તો બહાર બીજું તો શું બહારથી લાવું? બીજું તો શું બહારથી લાવું? અરે ભાઈ, ઊંચકી હું મને જ લાવું છું, ઊંચકી હું મને જ લાવું છું. બીજું તો શું બહારથી લાવું? સાંપ્રતકાળ વિશેની હવે ખરેખર થાકી ગયો છો ને મારી ભૂલ થઈ ગઈ. ચા પાણી પીધા છે. હું નિમક હરામ માણસ નથી. તમે કહેશો ત્યાં સુધી બોલીશ, પણ મારી અવસ્થા અમે જુઓ. પડખું ફેર્યો લે. એટલે પડખું ફેર્યો લે. એક ગઝલ એક જ એક પૂરેપૂરો ક્યાં કળાયો છે? પડખું ફેર્યો લે. એક જ. આમાં જાણે ઘનશ્યામભાઈ એની એક ફરમાઈશ છે, મિત્રોની ફરમાઈશ. હું કોઈને નારાજ નહીં કરું, અને આપની ફરમાઈશ હોય તો કહેજો, હું તમને ના નહીં પાડું. કેમ ભૂલી ગયા દટાયો છું, કેમ ભૂલી ગયા દટાયો છું, આ ઇમારતનો હું પાયો છું, આ ઇમારતનો હું પાયો છું. હું હજી પૂર્ણ ક્યાં કરાયો છું, હું હજી પૂર્ણ ક્યાં કરાયો છું, અડધો પડધો ઓળખાયો છું. હું હજી પૂર્ણ ક્યાં કરાયો છું, અડધો પડધો જ ઓળખાયો છું. આમ છું માત્ર એક બિંદુ પણ, આમ છું માત્ર એક બિંદુ પણ, સપ્ત સિંધુથી સંકળાયો છું, સપ્ત સિંધુથી સંકળાયો છું. વિસ્તરાવીને બધે છાયો છું. ભારતની સંસ્કૃતિ વિસ્તારવાદી રહી જ નથી કે વિસ્તરાવી બધે છાયો છું. હું અજબ રીતથી ઘવાયો છું, વિસ્તરાવી બધે છાયો છું. હું અજબ રીતથી ઘવાયો છું. સૂર્યની જેમ સર્ગો છું સતત, ચંદ્રની જેમ ચોળવાયો છું. વડ નથી વિપ્ર આ જનોઈનો, વડ નથી વિપ્ર આ જનોઈનો, આમ હું આડેધડ કપાયો છું. વડ નથી વિપ્ર આ જનોઈનો, આમ હું આડેધડ કપાયો છું. રામ જાણે શું કામ હું જ મને, રામ જાણે શું કામ હું જ મને, સર્પની જેમ વીંટળાયો છું. રામ જાણે શું કામ હું જ મને, સર્પની જેમ વીંટળાયો છું. પ્રશ્ન છે એ જ કોણ કોનું છે, પ્રશ્ન છે એ જ કોણ કોનું છે. હું મારો નથી પરાયો છું, હું મારો નથી પરાયો છું. અને સાચું પૂછો તો સત્યના પંથે, સાચું પૂછો તો સત્યના પંથે, ખોટી વાતોથી દોરવાયો છું. સાચું પૂછો તો સત્યના પંથે, ખોટી વાતોથી દોરવાયો છું. ઊંચકે કોણ પંથ ભૂલાને, આપ મેરે જ ઊંચકાયો છું. ઊંચકે કોણ પંથ ભૂલાને, આપ મેરે જ ઊંચકાયો છું. મીંડું સરવારે છું છતાં ઘાયલ, મીંડું સરવારે છું છતાં ઘાયલ, શૂન્ય કરતા તો હું સવાયો છું. મીંડું સરવારે છું છતાં ઘાયલ, શૂન્ય કરતા તો હું સવાયો છું. એવી છે ઈચ્છા, એવી છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો લે, એવી છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો લે. છોડ્યો જ તો કિંતુ ફરી મીઠો કર્યો લે, છોડ્યો જ તો કિંતુ ફરી મીઠો કર્યો લે.
નહીં પાંખ મહી એને ઉગારી લે પવનથી, નહીં પાંખ મહી એને ઉગારી લે પવનથી. અરે સર્ગે છે હજી દીપ, નથી સાવ ઠર્યો લે. સર્ગે છે હજી દીપ, નથી સાવ ઠર્યો લે. શેર છે મિત્રો કે મરવાની અણી પર છું છતાં જીવી શકું છું. મરવાની અણી પર છું છતાં જીવી શકું છું. સંદેહ તને હોય તો આ પડખું ફેરો લે. મરવાની અણી પર છું, મરવાની અણી પર છું છતાં જીવી શકું છું. સંદેહ તને હોય, સંદેહ તને હોય તો આ પડખું ફેરો લે. અને સાથે તમાચાઓથી ટેવાઈ ગયો છું. ઈસુ એક જગ્યાએ કહે છે કે તને કોઈ તમાચો મારે તો બીજો ગાલ ધર. ભારતની રખાવટ ના પાડે છે. આપણી સંસ્કૃતિ શું છે? તમાચો કોઈ મારે એટલે આપણે ગાલ નથી બદલતા. ત્યારે શું કરીએ છીએ સમજ્યા? કે રખાવટ રાખનારાઓ રખાવટને નથી થતા. રખાવટ રાખનારાઓ રખાવટને નથી થતા. તમાચા ખાય છે કિંતુ કદીના ગાલ બદલે છે. તારો હાથ બદલાવ ભાઈ, અમારો ગાલ ન બદલે. તમાચા ખાય છે કિંતુ કદીના ગાલ બદલે છે. તમાચા ખાય છે કિંતુ ભાઈ મારા ફોટા ઘણા પીડ્યા હવે રેવા દે. તમાચા ખાય છે કારણ કે સવારમાં એની કિંમત કાંઈ હોતી નથી. પસ્તીમાં સવારમાં તો પસ્તીમાં કોઈ કાંઈનું કાંઈ માલિકો હોય છે એટલે એનાથી હવે હું બહુ વિરક્ત થઈ ગયો છું. તમાચા ખાય છે કિંતુ રખાવટ, થેન્ક યુ, રખાવટ રાખનારાઓ. એમ તો કેવું પડે એ ભારતની સંસ્કૃતિ. મરવાની અણી પર છું છતાં જીવી શકું છું. સંદેહ તને હોય તો આ પડખું ફેરો લે. સાચે તમાચાઓથી ટેવાઈ ગયો છું. સાચે તમાચાઓથી ટેવાઈ ગયો છું. અજમાવો છે હાથ તો આ ગાલ ધૈરો લે. અજમાવો છે હાથ તો આ ગાલ ધૈરો લે. કેમે કરી ડૂબો નહીં જીવ અમારો. કેમે કરી ડૂબો નહીં જીવ અમારો. ડૂબો તો ફરી થઈ અને પરપોટો તર્યો. અને આ નિમજ્જનની છાણ પૂજ્ય શ્રી રમેશભાઈ બેઠા હોય, આપણા જેવા શ્રોતાજનો બેઠા હોય તો પછી તકાવી નિમજ્જનની પછીથી તો મારે ક્યાં. નિમજ્જન એટલે ડૂબકી મિત્રો કે તકાવા નિમજ્જનની પછીથી તો મળે ક્યાં. આ આંખ કરી બંધ અતિ ઊંડે સૈરો લે. આ આંખ કરી બંધ અતિ ઊંડે સૈરો લે. ઘાયલને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી. ઘાયલને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી. મૃત્યુય ગયું સૂંઘી પરંતુ ના મર્યો લે. મૃત્યુય ગયું સૂંઘી પરંતુ ના બેરો લે. જીવન સ્વપ્ન છે એ જૂના પરંતુ નવેસરથી એવી મરામત કરી છે. શિકલ બદલી ગઈ છે ખંડેર કેરી તમે પણ કહેશો કરામત કરી છે. ત્યાં અણુબોમ્બની વાત થાય છે તો અમે કાંઈક અમારું હરમું ઠીક કરતા હોઈએ છીએ તો શિકલ બદલી ગઈ છે સમજ્યા. પ્રતાપ હતો ગાંધી મહાત્માનો, આ જ ભૂમિમાં જન્મ હતા એનો સમજ્યા. ને કાંઈક રાજકોટ મારી ભૂમિમાં ત્યાં ભણ્યા હતા એટલે આ બોલી શકાય છે. કાંઈક એનું એ હશે, અમને કાંઈક શક્તિ આપી હશે. આ ભૂમિ તો અજર અમર ભૂમિ છે. એક રાષ્ટ્રપિતા જેવો અહીંયા જન્મેલ છે એ મારે. તો શિકલ બદલી ગઈ છે એ ખંડેર કેરી નવેસરથી એવી મરામત કરી છે. તમે પણ કહેશો શિકલ બદલી ગઈ છે એ ખંડેર કેરી તમે પણ કહેશો કરામત કરી છે. ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી. અમે સૌ અવસ્થાની ઇજ્જત કરી છે. ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી. અમે સૌ અવસ્થાની ઇજ્જત કરી છે. શરાબીની સોબત, શરાબીની યૌવનમાં સોબત કરી છે અને ફકીરોની ગઢપણમાં ખિદમત કરી છે. શરાબીની યૌવનમાં સોબત કરી છે
અને ફકીરોની ગઢપણમાં ખિદમત કરી છે. અને ફકીરોની ગઢમાં જવાનીના દિવસો એ રંગીન રાતો, ખુવારી મહી એ ખુમારીની વાતો. જવાનીના દિવસો એ રંગીન રાતો, ખુવારી મહી એ ખુમારીની વાતો. સદીઓ અમે બાદશાહી કરી છે અને હકુમત વિના પણ હકુમત કરી છે. સદીઓ અમે બાદશાહી કરી છે, હકુમત વિના પણ હકુમત કરી છે. કસમ ગેલછાના જીવનમાં કદાપી નથી પાછી પાણી કરી કોઈ પંથે. કસમ ગેલછાના જીવનમાં કદાપી નથી પાછી પાણી કરી કોઈ પંથે. મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે. મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે. મુબારક તમોને ગુલોની જવાની. આપણા નેતા સાહેબોના તરફ સંકેત છે. આ બહાદુરો બેઠા હોય છે ને ખુરશીમાંથી, એના તરફ. મુબારક તમોને ગુલોની જવાની, અમોને ન તોર્યો તનખલાની તોલે. મુબારક તમોને ગુલોની જવાની, અમોને ન તોરો તનખલાની તોલે. અમે એ જ બુલબુલ છીએ જેમને આ વતનની હંમેશા હિફાજત કરી. અમે એ જ બુલબુલ છીએ જેમને આ ચમનની હંમેશા હિફાજત કરી છે. ભરાયા પસીનાનો પૈસો છે ઘાયલ, કરે કેમ ના પુણ્ય પાણીની પેટે. ભરાયા પસીનાનો પૈસો છે ઘાયલ, કરે કેમ ના પુણ્ય પાણીની પેટે. કે દાનેશ્વરીએ સખાવતથી જાજી દલિતોની દોલત ઉચાપત કરી છે. કે સખાવતથી જાજી દલિતોની દોલત ઉચાપત કરી છે. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, અને થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, અને થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના. મદમસ્ત થઈ જીવના, નિજ મસ્ત થઈ જીવના પૂરું કરી જવાના. અરે બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. નિજ મસ્ત થઈ જીવના પૂરું કરી જવાના. બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. એક આત્મબલ અમારું, એક આત્મબલ અમારું હર દુઃખ તણી દવા છે. એક આત્મબલ અમારું હર દુઃખ તણી દવા છે. હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના. સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ. સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના. સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાયા ઠરી જવાના. સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાયા ઠરી જવાના. લાચારી કેટલી દો, લાચારી કેટલી. જૂનું પાનું મકાન ન મળે, કે જૂનું પાનું મકાન તો આપો, દૂર જેવું ધાન તો આપો. સાવ જૂઠું શું કામ બોલો છો? કોક સાચી જબાન તો આપો. સાવ જૂઠું શું કામ બોલો છો? કોક સાચી જબાન તો આપો. થોડો જાજો હિસાબ તો આપો. નીરુજીને ગુલાબ બહુ પ્રિય હતા. અને જી ગામડામાં જાય એમાં જેટલા ગુલાબના છોડ હોય એ ગ્રામવાસીઓ જે હોય સહકારી મંડળીવાળા બીજા ત્રીજા એ ગુલાબના ફૂલ અહીં રાખે. એ શું કામે? ગોટાળા બહુ કરે. આ જો તમારી વ્યથા છે. કવિ છે એ પ્રજાનું મુખ છે, એટલા માટે આ વાતો કરું છું. અને ગઝલમાં કેટલા વિષયો, ઘણા વિષયો આવી શકે. એમાં આધ્યાત્મ પણ આવે છે, ઘણું આવે છે. કે થોડો જાજો હિસાબ તો આપો, ખોટો સાચો જવાબ તો આપો. ઓડિટ ન કરવા દે. ખોટો સાચો જવાબ તો આપો, થોડો જાજો હિસાબ તો આપો. અરે ભાઈ બાગમાં ભાગ છે અમારો પણ એક વાસી ગુલાબ તો આપો. બાગમાં ભાગ છે અમારો પણ એક વાસી ગુલાબ તો આપો. સુખના બે ચાર શ્વાસ તો આપો. જિંદગાનીનો ભાસ તો આપો. મુક્ત વાતાવરણના સ્વામીઓ, કઈ હવા કઈ ઉજાસ તો આપો.
મુક્ત વાતાવરણના સ્વામીઓ, કઈ હવા કઈ ઉજાસ તો આપો, અરે મુક્તિનું એને સાસ તો આપો, આદમીનો અવાજ તો આપો, માયના પૂત માનવીને પ્રથમ માનવીનો મિજાજ તો આપો, માયના પૂત માનવી. અમને સૌ કવિઓને આપ સૌએ ખૂબ જ શાંતિથી સાંભળ્યા તે માટે શૈદાના એક શેરથી આભાર કે આભાર ભરેલા મસ્તકને ઊંચકવું શૈદા સહેલ નથી, કે આભાર ભરેલા મસ્તકને ઊંચકવું શૈદા સહેલ નથી. હું આમ તો મસ્તીમાં આવીને આકાશ ઉઠાવી જાણું છું. આભાર. થેન્ક યુ.